ગુજરાતની અંદર એક તરફ કમોસમી વરસાદ રૂપી જ્યારે માવઠું વરસી રહ્યું છે, ખેડૂતો પરેશાન છે, તો બીજી બાજુ ખેડૂતોને ક્યાંક ખાતર પણ નથી મળતું. એટલે કે જેટલા પંથકમાં વરસાદ નથી એ ખેડૂતોએ હવે ખેતી માટે જમીન છે તૈયાર કરી લીધી છે, એમને ખાતરની જરૂર છે, પણ ત્યાં ખાતર નથી મળતું. એટલે હવે ત્યાંના ખેડૂતો પણ રોષે ભરાયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, ઘણા બધા પંથક એવા છે કે જ્યાં કમોસમી રૂપી વરસાદ જે અત્યારે પડી રહ્યો છે, માવઠા રૂપી જે અત્યારે વરસાદ કહેર મચાવી રહ્યો છે, ખેડૂતો પરેશાન છે. જે સિઝન દરમિયાન એમણે પાક વાવ્યો હતો તે અત્યારે જ્યારે લણવાનો સમય આવ્યો ત્યારે આ તમામ પાક ધોવાઈ ગયો. તો બીજી તરફ ઘણા ખેડૂતો એવા પણ છે કે જેમના ખેતરમાં પાક નથી, એ નવા પાકની કે રવિ પાકની શરૂઆત કરવા માંગે છે, તો ત્યાં ડીએપી ખાતરની અછત છે. અને હવે તે જ બાબતે ખેડૂતો પણ મેદાનમાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના જે મેઘરજ છે ત્યાં ડીએપી ખાતરની અછતને કારણે હવે ખેડૂતોમાં ભારે રોષ છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, છતાં તેમને ખાતર નથી મળતું. ખેતીવાડી દ્વારા આપવામાં આવતી બિયારણ કીટ સમયસર નથી મળતી. અને આવા તમામ બાબતે આમ આદમી પાર્ટી છે તે ખેડૂતોના સમર્થનમાં આવી છે અને એક રેલી પણ કાઢવામાં આવી હતી. મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, નારાઓ લગાવવામાં આવ્યા હતા અને રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. હવે એક વિનંતી પણ કરવામાં આવી છે કે સરકાર સુધી પોતાની સમસ્યા જલ્દી પહોંચાડવામાં આ લોકો સહભાગી થાય, એટલે કે જેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને હવે જે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ખાતર છે તે સમયસર મળે. હવે આ જ બાબતે ખેડૂતો છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. કે વગર લાયસન્સના પરવાના છે, કોઈ લાયસન્સ નથી અને છતાં પણ મોટા ગોડાઉનની અંદર મોટો માલ ખાતરના સ્વરૂપમાં ધારણ કરેલો છે. તો આ બધી જ રજૂઆત અમે અત્યારે હાલ હું માનનીય મામલતદાર શ્રી મેઘરજજીને કરી રહ્યો છું અને આશા રાખું છું કે આવનારી બીજી તારીખ સુધીમાં જરૂરિયાતમંદ ખેડૂતોને એમનો ખાતરનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી જાય. નહીતર પછી મેઘરજ ટીમ વતીથી ભાઈ અમારા કેતનભાઈના નેતૃત્વમાં કે રાજુભાઈના કે મહેશભાઈ હોય કે જનેશભાઈ હોય, રહીમભાઈ ચડ્યો, તમામની નેતૃત્વની અંદર અહીંયા ધરણા કરવામાં આવશે. ભારત માતા કી જય. ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. કેતનભાઈ, એ ખેડૂતોની જે મૂળ કિંમત કરતો 300 જેને કહેવાય કે 400-500 રૂપિયા પ્રતિ બેગ આ લોકો વધારી અને બેગ ઉપર બેકલો કરે. આ ખુલ્લે આ લાયસન્સ વાળા પણ છે, કેટલાક લાયસન્સ વગરના પણ. તો એમના રેગ્યુલર ટુ રેગ્યુલર એમના જે એક મિનિટ સાહેબ, એમના રેગ્યુલર ટુ રેગ્યુલર જે ડિસ્ટોક મેન્ટેન થાય છે કે કેમ, એમને છેલ્લા 4-5-7 ગાડીઓનો તમે ચલણ ચેક કરશો અને એમનું સેલિંગ જે ચેક કરશો એના સામે વેલ્યુએશન જોવા મળશે. હું પોતે ટીચર છું, તારી MSc BEd છું. મેં પોતે તારી તાલુકા સંઘની અંદર જઈ અને રજિસ્ટર માર્યો, તો રજિસ્ટરની અંદર કેટલાક ચલણોની અંદર પેન્સિલથી રિમાર્ક કરી, પેન્સિલ રિમાર્ક છે ભલે કરી, પણ એની અંદર તાલુકા સંઘના એટલા ગોડાઉનો હોવા છતાં પણ ક્યાંક માલ જે ખાતર જે છે તે ક્યાંક અન્યત્ર ઉતરવાની ફરજ જે તે સંચાલકોએ કરવી પડી છે. એ પણ એક સંશોધનનો વિષય છે કે કેમ આવું કરવું પડે. કારણ કે એક જ ગોડાઉનથી જો તમે ખાતરનો પુરવઠો પૂરો પાડી શકતા હોય તો શા માટે અલગ તમારું એવું છે આપો તો એક જ જગ્યાએથી આપો તો ના, ખાતર અમારે ખાતર 2 જગ્યા કે 3 જગ્યા પર ખાતર મળવું જોઈએ. વ્યક્તિગત ઘરે ગાડી ના જોઈએ. સંગમોમી છે એગ્રો સર્વિસ સેન્ટર પર કાલે 12-32 બંને જગ્યાએ છે. હા, 600 બેગ હા અને 3 છે આજે ફૂડ છે 12-32 એવડા ગાડી આવવાની. સાહેબ એક બીજું છે, પેલા જે વેરિફિકેશન મશીન છે વધારો એના લીધે 500 પબ્લિકની લાઈન એક વ્યક્તિના સાહેબ વધારો કે પછી વેરિફિકેશન વધારો, કારણ કે છે ને સાહેબ 7 થી 8 મિનિટ નીકળી જાય છે, એમાં લાઈનો પણ વધારે લાગે છે, જેના કારણે તકલીફ પડે. અને બોલાય તમે પણ એ તો એવું સ્પષ્ટ કહેશે કે કોઈ જગ્યાએ જિલ્લામાં અમે રાજ્યમાં તપાસ કરી એ તે ખુલ્લે આમ કહેશે કે કોઈ જગ્યાએ ખાતરની તકલીફ છે જ નહીં, અને છતાં મેઘરજમાંથી લાઈનો બદલીશ કે પછી બીજું તકલીફ અને આજે મને જો મેં ખુલ્લેઆમ કહ્યું સાહેબ, આટલી મીડિયા વચ્ચે કહ્યું છે કે પેન્સિલ રિમાર્ક ચેક કરાવો. પેન્સિલ રિમાર્ક ચેક થવી જોઈએ કે ના થવી જોઈએ? સરકાર દ્વારા જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, કીટ વિતરણ થાય છે બિયારણનું,
એ કીટોની અંદર એવું થાય છે ને સાહેબ કે સમય સમજો કે આજે રવિ પર ઘઉંની જરૂરિયાત હમણાં પહેલા વીકમાં હોય શિયાળાની અંદર, તો એ સમજો કે હવે આ નવેમ્બર મહિનામાં પહેલા વીકમાં જરૂર હોય તો ત્યારે 12મા મહિનામાં જઈને એક કીટો મળે. ઉનાળાની અંદર ફેબ્રુઆરીમાં જરૂર હોય ત્યારે જઈને માર્ચમાં મળે. ચોમાસામાં જૂન મહિનામાં છઠ્ઠા મહિનામાં લાસ્ટ વીકમાં જરૂર હોય ત્યારે એ જઈને ડીલે તો પછી ખેડૂતોને એ કામ ના લાગે, તથા આ વેપારીઓ જ્યારે ખેડૂત ના લેવા જાય ત્યારે કાળાબજારી કરી દે છે અને આપી દે છે, વેચી દે છે બીજે. બરાબર, તો આનું પણ એક ધ્યાન આપવામાં આવે છે. સાહેબ એક રિસીવ ખાતર આપો, ખાતર આપો, ખાતર આપો. જય જવાન, જય જવાન, જય જવાન. ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. ખાતર આપો, ખાતર આપો. કે વગર લાયસન્સના પરવાના છે, કોઈ લાયસન્સ નથી, અને છતાં પણ મોટા ગોડાઉનની અંદર મોટો માલ ખાતરના સ્વરૂપમાં ધારણ કરેલો છે. તો આ બધી જ રજૂઆત અમે અત્યારે હાલ હું માનનીય મામલતદાર શ્રી મેઘરાજશ્રીને કરી રહ્યો છું, અને આશા રાખું છું કે આવનારી બીજી તારીખ સુધીમાં જરૂરિયાતમંદ ખેડૂતોને એમનો ખાતરનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી જાય. નહીતર પછી મેઘરાજ ટીમ વતીથી ભાઈ મારા કેતનભાઈના નેતૃત્વમાં કે રાજુભાઈના કે મહેશભાઈ હોય કે જનેશભાઈ હોય, રહીમભાઈ ચડ્યો, તમામની નેતૃત્વની અંદર અહીંયા ધરણા કરવામાં આવશે. ભારત માતા કી જય. ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. કેતનભાઈ ચર્ચા થાય, ચા પીવાનો વચ્ચે પાછું અપીલ નસલ કહેવાય, એના કરતા ખુલ્લામાં કરો. બતાવો ના બતાવો. આવેદન પત્ર પે બધા આપતા, કેટલાથી બધા આપતા. એક વ્યક્તિ આપતો. સિસ્ટમ થકી, અને આ સિસ્ટમ એટલી પોલમપોલ ચાલે છે કે આજે રેલી સ્વરૂપે મામલતદારશ્રીને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારું જે ખાતર છે, અત્યારે રવિ પાકની તૈયારીઓ ચાલી રહી છે, રવિ પાકની અંદર ખાતરની મૂળભૂત જરૂરિયાત છે. આ ખાતરનો પુરવઠો મળતો નથી. ખાતરની કાળાબજારી ખુલ્લેઆમ મેઘરાજમાં થઈ રહી છે. પ્રતિ બેગ 300-400 રૂપિયાની નફાખોરી રાખી અંદર ન જોઈતો મટીરિયલ વેચી અને ખેડૂતોને મજબૂર બનાવવામાં આવે છે. ત્યારે આપણા માધ્યમથી હું એમ કહું છું કે પુરવઠા અધિકારી હોય કે ખેતીવાડી અધિકારી હોય એ મોટા ઉપાડે એવું કહે છે કે અમે ખાતરનો પુરવઠો સંપૂર્ણ પ્રોવાઈડ કરેલો છે, પણ વારંવાર તમારા માધ્યમથી અને તમે પણ ચોક પ્રકાશિત લાયા છો. ભલે આ જિલ્લો અથવા તાલુકો અહીંયાથી તમામ મવડી મંડળ જ્યારે આ જિલ્લાનું ભાજપનું નીકળતું હોય, છતાં પણ આ તાલુકાની અંદર ખાતર નથી. આપના માધ્યમથી કહું છું, મામલતદારશ્રીને અત્યારે આવેદનપત્ર આપ્યું છે, અલ્ટિમેટમ આપું છું કે જો બીજી તારીખ સુધીની અંદર ખાતરનો પુરવઠો જો તમામ ખેડૂત વર્ગને નહીં મળે તો અમારે આનાથી પણ ગાંધી ચિંતા ધરણા પ્રદર્શન કરવું પડશે અને અહીં આવીને અમારા અનસર ઉપર બેસવું પડશે. આશા રાખીએ છીએ કે સમૂહ સૂત્રું નીકળી જાય અને ખાતરનો પુરવઠો દરેક ખેડૂતના ઘર સુધી પહોંચે એવું. નંબર 2 કે અહીંયા કેટલાક ખેડૂતોએ મને આજે પર્સનલી કહ્યું છે કે જે વિતરણ કીટો આવે છે ખેડૂત માટેની, અને મોટા મેળાઓ સ્વરૂપે જ્યારે ખેડૂતોની કીટ વિતરણ થાય છે એ પણ 3 મહિને ડિલેશન થાય છે. 3.3 મહિને, દાખલા તરીકે 9મા મહિનાની અંદર ચોમાસું મગફળી વાવવા માટેનું બિયારણ નથી. 9મા મહિનામાં બિયારણ આપવાનું છે, ક્યારે વાવશે ખેડૂત? એટલે આ કીટ વિતરણ છે એ પણ સમયની મર્યાદામાં મળવું જોઈએ. ભારત માતા કી જય, ખેડૂત એકતા જિંદાબાદ. હવે જે રીતે રજૂઆત કરવામાં આવી છે, આશા રાખીએ કે સરકાર ઝડપથી સાંભળે, કારણ કે એક તરફ ખેડૂત છે સહાય માટે રાહ જોઈ રહ્યો છે, બીજી બાજુ ખેડૂત છે તે ખાતર માટે રાહ જોઈ રહ્યો છે. પણ જોવાનું છે કે સરકાર હવે ક્યારે જાગે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.